મારું નામ જાંબુસર અર્જનભાઈ જયરામભાઈ. હવે અમે છેલ્લા 35 થી 40 વર્ષથી અમારું જે ગામ છે એની બાજુમાં શેત્રુંજની નદી આવેલી છે. એ નદીમાં નજીક જ દરિયો આવેલો છે સરતાનપુરનો. એ દરિયામાં ઓટ આવે અને નદીમાંથી છેક માથે સુધી પાણી વીવી જાય તો તળના પાણી ખારા અને કડવા થઈ ગયા છે ને અમારી જમીન પાયમાલ થઈ ગયેલી છે. 35 થી 40 વર્ષથી અમે આ પાણી ખારું શેત્રુંજીમાં આવતું અટકાવવા માટે બંધારા યોજનાની અવારનવાર રજૂઆતો કરી રાજ્ય સરકાર સુધી, કેન્દ્ર સરકાર સુધી, અને ભાજપની સરકારે હાલ મોટી રકમથી આ બંધારો બાંધવાની મંજૂરી આપી છે. પરંતુ હાલ જે બંધારો બંધાય છે એ બંધારામાં મટીરિયલમાં જે રેતીથી માંડીની જે કાંઈ છે એ બહારથી લાવ્યા છે. બાકી રેતી અહીંની એની માટીવાળી, ગારાવાળી અને ખારા પાણીની વાપરે છે. તો અમે સ્થળ તપાસ અત્યારે 27 ડિસેમ્બરના રોજ કરી છે. તો એવું અમને લાગે છે જો આ માટી આ રેતી વપરાય તો આ ચેક ડેમની આયુષ રહેશે નહીં અને 6 મહિના પણ નહીં હાલે. તો આમાં લાગતા વળગતા કોઈ પણ અધિકારી, પદાધિકારી જે કાંઈ હોય એ સત્વરે આ કામ માથે આવી સ્થળ તપાસ કરી અને કોન્ટ્રાક્ટરને યોગ્ય સૂચના આપી વ્યવસ્થિત કામ બને એવી ભલામણ કરે એવી અમારી રજૂઆત.